જૂનાગઢના માંગરોળ તાલુકાના આજક ગામમાં એક પુલનો જે સ્લેબ છે એ ધરાશાયી થઈ જતા લોકો ટેન્શનમાં આવી ગયા છે। વડોદરામાં ગંભીરા બ્રિજના 2 કટકા થઈ ગયા અને 21 લોકોના મોતની ઘટના બની। એ વાતને હજુ સપ્તાહ થયું છે ત્યાં જૂનાગઢના માંગરોળ તાલુકાના આજક ગામમાં એક પુલનો જે સ્લેબ છે એ ધરાશાયી થઈ જતા લોકો ટેન્શનમાં આવી ગયા છે। જોકે કલેક્ટરે એવું કીધું છે કે આ બ્રિજ તૂટ્યો નથી, એને તોડવામાં આવ્યો છે। તો આના વિશે હું વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। 9 તારીખે વડોદરામાં ગંભીરા બ્રિજની જે ઘટના બની એ પછી લોકોની ચિંતા વધી ગઈ છે, લોકોને ડર લાગે છે બ્રિજ ઉપરથી જતા। એવા સમયમાં હજુ 1 સપ્તાહનો બી સમય નથી થયો ત્યાં જૂનાગઢના માંગરોળ તાલુકામાં આજક ગામની અંદર એક બ્રિજ છે એનો એક સ્લેબ તૂટી પડ્યો અને 8 લોકો છે એ 15 ફૂટ ઉપરથી સીધા નદીમાં ખાબક્યા અને એક જેસીબી મશીન પણ નદીમાં પડ્યું। સદનસીબે કોઈને કંઈ ઈજા નથી થઈ કે કંઈ જાનહાનિ પણ નથી થઈ, એટલી સારી વાત છે। આ જે બ્રિજ છે એ આત્રોલી ગામથી કેશોદ તરફ જતા બનાવવામાં આવેલો છે અને આ જ્યારે બ્રિજનું સમારકામ ચાલતું હતું ત્યારે એક જેસીબી મશીન બ્રિજ પર મૂકેલું હતું, તો એ મશીનનો ભારથી બ્રિજ તૂટી ગયો એવું કલેક્ટરે કીધું છે। જોકે સ્થાનિક લોકોનું કહેવું એમ છે કે પુલનું સમારકામ જોખમ રાખીને કરવામાં આવ્યું હતું અને યોગ્ય તૈયારી કર્યા વગર આ લોકોના જીવની સાથે રમત રમવામાં આવી હતી। આ તો જેસીબી મશીન પડ્યું અને ત્યાં ગાડી બ્રિજ તો વાહન વ્યવહાર માટે બંધ હતો, પરંતુ જે લોકો બ્રિજ જોવા માટે આવ્યા હતા એ બધા નદીમાં પડ્યા અને આ જેસીબી મશીન પણ પડ્યું, પણ સદનસીબે જેસીબી મશીન આ લોકો ઉપર નહીં પડ્યું એટલે કોઈ અનિચ્છનીય ઘટના બની નથી। જૂનાગઢ જિલ્લાના કલેક્ટરે કીધું કે આ પુલની જે લંબાઈ છે એ 10 મીટર છે, જે 5-5 મીટરના 2 ગાળાની અંદર વહેંચાયેલો છે અને છેલ્લા 5 દિવસથી જિલ્લા પંચાયત, રોડ એન્ડ બિલ્ડિંગ, નેશનલ હાઈવે, નગરપાલિકા, મહાનગરપાલિકા, જૂનાગઢ જિલ્લાના જે તમામ બ્રિજ છે એનું ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે અને અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લાના જેટલા 480 બ્રિજ છે એનું ઇન્સ્પેક્શન પૂરું થઈ ગયું છે અને 6 બ્રિજ છે એ બંધ કરી દેવામાં આવ્યા છે। આ જે આજક ગામનો પુલ છે એ પણ છેલ્લા 2 દિવસથી વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો અને એન્જિનિયરોએ એવું સૂચન કર્યું હતું કે આ આજક ગામનો જે બ્રિજ છે એ તોડીને ફરીથી બનાવવો પડે એવો છે, એટલે ત્યાં ગાડી જેસીબી લાવીને મૂક્યું હતું, પરંતુ પુલની ક્ષમતા એટલી નહોતી એટલે જેસીબી મૂકવાને કારણે પુલનો એક જે સ્લેબ હતો એ તૂટી પડ્યો છે, પરંતુ કોઈને જાનહાનિ નથી થઈ। કલેક્ટરે કીધું કે પુલના બંને કાંઠે ચેતવણીના બોર્ડ પહેલેથી મારવામાં આવેલા જ છે, પરંતુ લોકો આ જે બ્રિજનું સમારકામ છે એ ચાલી રહ્યું હતું એને જોવા માટે આવેલા હતા અને એ લોકો નદીમાં ખાબક્યા છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।